વડોદરા એટલે કે સંસ્કારી નગરી વડોદરાએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખાણ ઊભી કરી છે। MS યુનિવર્સિટી હોય, સર સયાજીરાવ ગાયકવાડની હવેલી હોય કે પછી વડોદરા શહેરની સંસ્કૃતિ હોય કે પછી યુનાઇટેડ વેના ગરબા હોય, દરેક વખતે વડોદરા મોખરે જ રહે છે અને વડોદરાએ વિશ્વમાં પોતાનું નામ અને પોતાની છાપ ઊભી કરવામાં ક્યાંય કચાશ નથી છોડી। પણ હવે ધીમે ધીમે એવું લાગે છે કે વડોદરાનો વિકાસ થંભી ગયો છે। વડોદરામાં જે ગતિથી વિકાસ થવો જોઈએ તે વિકાસ હવે નથી થઈ રહ્યો। વિકાસ થઈ રહ્યો છે અમદાવાદનો, વિકાસ થઈ રહ્યો છે સુરતનો, પણ વડોદરાનો વિકાસ ક્યાંય અટકેલો હોય તેવું લાગે છે। શું છે સમગ્ર ઘટના, તેના પર ચર્ચા કરવા જેવી છે। ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। વડોદરા શહેરની આપણે વાત કરી રહ્યા હતા અને જ્યારે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે વિકાસની વાત આપોઆપ જ થઈ જાય છે, કારણ કે વડોદરા હંમેશા મોખરે રહેવાનું પસંદ કરે છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા અટકી ગયું હોય તેવું લાગે છે। વડોદરામાં આમ તો નામ થઈ જ રહ્યું છે, પણ નામ કઈ રીતે થઈ રહ્યું છે? હરણી જેવા બોટકાંડથી નામ ખરાબ થઈ રહ્યું છે, 62 વર્ષની મહિલાના બળાત્કારથી વડોદરાનું નામ ખરાબ થઈ રહ્યું છે, વધી રહેલા ડ્રગ્સના કેસોથી વડોદરાનું નામ ખરાબ થઈ રહ્યું છે અને કરોડોના મળતા દારૂ પકડાતા કેસો વધતા વડોદરાનું નામ ખરાબ થઈ રહ્યું છે। જે વડોદરા એક વખત એટલું આગવું નામ ધરાવતું હતું કે વડોદરાનું નામ વિશ્વમાં 32મા નંબરે સફાઈમાં આવતું હતું, પણ હવે એવું છે કે વડોદરામાં ખાતમુહૂર્ત તો થાય છે પણ લોકાર્પણ નથી થતા। વડોદરામાં ઠેર ઠેર CCTV કેમેરા માટે PPEના અંડરમાં કરોડો રૂપિયા તો પાસ થાય છે, પણ એકેય પ્રોજેક્ટ આગળ નથી વધતા। અમે પહેલા પણ તમને બતાવ્યું હતું કે કઈ રીતે 2500 કરોડ રૂપિયા પાસ તો થયા હતા, પણ એ 2500 કરોડના સંદર્ભમાં જેટલા પણ પ્રોજેક્ટ્સ બન્યા છે તે પ્રોજેક્ટમાંથી અડધાથી ઉપર જે પ્રોજેક્ટ છે તે હજુ એ કામ શરૂ જ નથી થયું। ચોપડે દેખાતા એ પ્રોજેક્ટ અત્યારે ક્યાં ગાયબ છે એ ખબર જ નથી પડતી। અને હવે વડોદરાની નજર દરેક એવા વ્યક્તિ ઉપર છે જે વ્યક્તિએ બીડું ઝડપ્યું છે વડોદરાને આગળ લાવવાનું। જી હા, જેટલા પણ મોટા પોલિટિશિયન્સ છે, જેટલા પણ કલેક્ટર છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલા પણ આગવી ઓળખ ધરાવતા લોકો છે, તેઓ વડોદરાને હંમેશા મોખરે રાખવાનો પ્રયત્ન કરતા હતા, તે અત્યારે ક્યાં ચૂપ બેઠા છે તે જોવાની વાત છે। વડોદરા પર હવે નજર પડી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના દોરા પર હતા। તે આ જ રીતે એક વિકાસના કામ માટે થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે વડોદરા પહોંચ્યા હતા, પણ તેઓએ ક્યાંય ખચકાયા નહીં એવું કહેતા પહેલા કે વડોદરાનો વિકાસ થંભી ગયો છે અને વડોદરાને વધુ વિકાસની જરૂર છે। તેઓએ પોતે જ કહ્યું કે અમદાવાદ અને સુરત હવે આગળ વધી ગયા છે, પણ વડોદરામાં વિકાસ અટકેલો છે। વડોદરામાંથી કોઈ પણ આગેવાન એવું હતું નહીં જે ભૂપેન્દ્ર પટેલને સામે ઊભા રહીને જવાબ આપી શકે અને વડોદરાના વિકાસ માટેના પૂછાયેલા પ્રશ્નો પર કંઈક કહી શકે। દરેકે ચુપ્પી સાધી લીધી અને કંઈ બોલતા પહેલા વિચાર કર્યો। વાત એ છે કે બિલ ગેટ્સ જ્યારે ભારત પહોંચ્યા ત્યારે તેઓએ વડોદરા પસંદ કર્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે। જ્યારે બિલ ગેટ્સને પણ વડોદરા આવવું પડતું હોય ને અહીંયાથી SOU જવું પડતું હોય તો તમારે વિચારવાની વાત છે કે હવે વડોદરાને કેટલા વિકાસની જરૂર છે। કરોડોના બનેલા રોડને ફરીથી ખોદીને પાઇપલાઇન નાખવા માટેના રૂપિયા વેડફાય છે, પણ વડોદરાના વિકાસ માટેના રૂપિયા જે છે તે ખિસ્સાઓમાં જતા પહેલા જો પ્રોજેક્ટ ઉપર ટાઈમે લગાવવામાં આવે તો કેટલું સારું કહેવાય તે મોટો પ્રશ્ન છે। આમ કહેવા જઈએ તો ગયા અઠવાડિયે ભૂપેન્દ્ર પટેલના કહેવા અનુસાર 1,10,000 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગયા અઠવાડિયે થયું છે। તેમાં વાત કરતા હતા તેમણે કહ્યું હતું કે 961 કરોડના ખાતમુહૂર્ત તેઓએ કર્યા છે અને તેની સાથે 700 કરોડથી વધુના કામોના લોકાર્પણ પણ કર્યા છે। તેમાં 1,000 કરોડ જેટલા રૂપિયા તો વડોદરા કોર્પોરેશન પોતાના ખિસ્સામાંથી નાખી રહી છે, પણ આ જે રૂપિયા ખર્ચી રહ્યા છે તેનું ક્યાંય કંઈક અસર દેખાતી નથી। વડોદરા હજુ જ્યોનું ત્યોં જ છે અને હાલત વડોદરાની દિવસે ને દિવસે ધીમી થતી જાય છે। આ કાચબા ચાલમાં વડોદરા થંભી જશે કે આગળ વધશે તે વિચારવા જેવી વાત છે। વડોદરાના વિકાસ માટે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।